ગીર સોમનાથ જિલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી ને આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખને બોલાવવામાં આવ્યા, પરંતુ કોડીનારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી પ્રદ્યુમન વાજાની બાદબાકી કરવામાં આવી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, કેમ કે જે એક આમંત્રણ પત્રિકા ફરતી થઈ છે તેમાં તેમના નામનો ઉલ્લેખ નથી. તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજે વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે, ફોટો સેશન કરાવવામાં આવી રહ્યા છે અને આજે ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારનો વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ જે રાખવામાં આવે તેમાં હરિત નિમંત્રણ હતું. 5 જૂનના રોજ આજે આ ઉજવણી થઈ. કોસ્ટગાર્ડ કેમ્પસ ઇણાજ ખાતેનો આ કાર્યક્રમ, જેમાં મુખ્ય મહેમાનોની જો વાત કરીએ તો જે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ છે દ્વારકાદાસ દામોડિયા, તેઓ પછી જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને આમંત્રણ આપવામાં આવ્યું. સાથે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ છે, ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડ પણ આ આમંત્રણ પત્રિકામાં જોવા મળે છે. પરંતુ આમાં જે એક ગુજરાત સરકારના મંત્રી છે અને કોડીનારના ધારાસભ્ય છે તેમની બાદબાકી થઈ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જી હા, વાત કરીએ તો જે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી છે પ્રદ્યુમન વાજા, જે કોડીનારના ધારાસભ્ય પણ છે, તેમનું નામનો ઉલ્લેખ છે તે આ આમંત્રણ પત્રિકામાં ન કરવામાં આવતા વિવાદ વકર્યો છે. ત્યારે એવી પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે જે કોડીનાર તાલુકા પંચાયત જે શિક્ષણ મંત્રીનો ગઢ મનાય છે તેમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક જીતી ન શકી, તો તેમને આવી રીતે એક સાઇડલાઇન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એટલે તેમનું નામ લખવામાં નથી આવ્યું. એટલે આ ભૂલ છે કે પછી બેદરકારી કે પછી જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય, એ તમામ બાબતોને લઈને હવે રાજકારણમાં અનેક ચર્ચાઓ વેગવાન બની છે. આ મામલાને લઈને અમે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો કે આ ઘટનામાં તેમનું શું માનવું છે, ખરેખર આ હકીકત છે કે કેમ. ત્યારે તેમનો કોઈ સંપર્ક છે તમારાથી થઈ શક્યો નથી, તેના કારણે તેમને જોડે વાત ન થતાં અત્યારે જે હરિત નિમંત્રણ પત્રિકા છે તે ઘટનાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. દર્શક મિત્રો, આવો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર.